આ તરફ ભાવનગરમાં આખલાઓનો આતંક છે અને આખલાના આતંકથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કાળિયાબીડ વિસ્તારમાં આખલા યુદ્ધ જામ્યું। શહેરના કાળિયાબીડમાં વારાહી ચોક નજીક રોડ પર આખલાઓનું યુદ્ધ જામ્યું। આ કાળિયાબીડમાં આખલાઓના યુદ્ધને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। મહાનગરપાલિકાના તંત્રની ઢોર પકડવાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ઢોર પકડવા માટે ખર્ચ પણ થાય છે, પરંતુ આ ખર્ચ જાય છે ક્યાં અને ઢોર પકડ જે ટીમ છે એ ક્યાં છે એ સંતાઈ જાય છે જ્યારે ઢોર પકડવાના હોય છે ત્યારે। અને પૈસા અને કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે એમાં આ દેખરેખ રાખવામાં આવતી હશે કે કેમ, એના ઉપર પણ સવાલ છે। હાલ તો આ ઢોર તમે જોઈ શકો છો કે આ રીતે આખલાઓ બાજે છે, યુદ્ધ કરે છે અને આસપાસ પસાર થતા જાહેર માર્ગો પરથી રાહદારીઓ, વાહન ચાલકો ભોગ બને છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની જે ટીમ છે એમણે હવે ખરેખર ગંભીરતાથી કામ કરવું જોઈએ। પ્રજાના પૈસાનો વેડફાટ ન કરવો જોઈએ, ટેક્સના પૈસાનો વેડફાટ ન કરવો જોઈએ। જે કામે અને જે વચનો આપીને તેઓ સત્તા ઉપર બેઠેલા છે, કમસે કમ થોડા ઘણા કામ કરી લેવા જોઈએ, જેથી પ્રજાની અંદર તેમનો જે ભરોસો છે એ ન તૂટે। અમરેલીની વાત કરીએ તો અહીંયા સરોવડા ગામમાં સિંહ અને પશુ વચ્ચે દોડધામ મચી। જાફરાબાદ તાલુકાના સરોવડા ગામની આ ઘટના છે। પશુનો શિકાર કરવા સિંહ ગામમાં ઘૂસ્યા। સિંહ ઘૂસતા પશુઓમાં દોડધામ મચી ગઈ। સિંહ અને પશુ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। પશુનું મારણ કરવા સાવજોએ દોટ લગાવી। પશુ જીવ બચાવવા માટે ભાગવામાં સફળ રહ્યા હતા। તો સરોવડા ગામથી આ તસવીરો આવી રહી છે। જાફરાબાદ તાલુકાનું આ ગામ જ્યાં અવારનવાર સિંહો આવી ચડતા હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આ સાવજ ગામમાં ઘૂસી આવ્યો ત્યારે જે પશુ હતા તેને જોઈને ભાગવાની કોશિશ કરે છે અને આ પશુ ભાગવામાં સફળ રહે છે। સરોવડા ગામમાં આ પહેલા પણ સિંહોની લટાર જોવા મળી ચૂકી છે। એટલું જ નહીં, અમરેલી જિલ્લામાં અવારનવાર અનેક ગામોમાં, અંતરિયાળ ગામોમાં અને ગીર પંથકના જે ગામો છે ત્યાં આગળ આ સાવજોની લટાર વધુ જોવા મળે છે। મહેસાણામાં ગટરના ખાડામાં પડવાથી મૃત્યુ થઈ ગયું। ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં પડવાથી મોત થયું। કસ્બા સુભાષણ રોડ પર આ બનાવ બન્યો। શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। તેઓ 3 પૈડાવાળા એક્ટિવા પર કસ્બા સુભાષણ રોડ પરથી પસાર થતા હતા। આ દરમિયાન રોડ સાઈડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાના ભાગમાં એક્ટિવાનું એક પૈડું આવી ગયું। તેમનું એક્ટિવા પલટી ગયું હતું અને હાલ આ તસવીરો તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ જે છે એણે જીવ ગુમાવવાનો વારો આવ્યો।